ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 235 શ્લોકની અંદર વાત કરી કે ઈશ્વરઃ વસ્તુતત્વજ્ઞઃ ન ચ અહમ તેષુ અવસ્થિતઃ ન ચ મત્સ્થાની ભૂતાની ઇતિ એવમેવ વ્યચિક્લુપત. બરાબર. ઈશ્વર જે શાસન કરતા છે તે એક શાસને જે શાસન કરતા ઈશ્વર છે એ સર્વ વસ્તુનું રહસ્ય જાણે છે. વસ્તુ તત્વજ્ઞ એટલે વસ્તુ તત્વજ્ઞ, જ્ઞ એટલે જ્ઞાતા. વસ્તુ તત્વના જ્ઞાતા જે ઈશ્વર છે તે શું કહે છે? ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. તેઓમાં તેષુ ન ચ અહમ અવસ્થિતઃ હું રહેતો નથી. અને આગળ બીજું શું કહ્યું? ન ચ મત્સ્થાની ભૂતાની, તે ભૂતો પણ મારામાં રહેતા નથી. એટલે અહીં આગળ એ વાત કરવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં જે વાત કરી હતી એ જ અહીં આગળ જુદા શબ્દોમાં કહી છે. હું સર્વભૂતોમાં છું પણ સર્વભૂતો મારામાં નથી. સર્વભૂતોમાં છું એટલે શું? ચૈતન્ય રૂપે હું રૂપે જે કંઈ અભિવ્યક્ત થઈ રહ્યું છે એ હું છું. અને જેવી રીતે પેલા ઘડામાં કે ડબ્બામાં ચણા ભર્યા હોય એ રીતે બધા ભૂતો મારામાં નથી. ન ચ મત્સ્થાની ભૂતાની, એવી રીતે મારામાં નથી. આપણે એક મોટો ઈશ્વર હોય અને પછી એના પેટમાં આપણે નાના નાના અમીબા રૂપે હોઈએ, તો એવી રીતે ઈશ્વરને પૂજ્ય સ્વામીજી બહુ સુંદર વાત કરતા કે એને ડિવોટાઇટિસ થઈ જાય. જો બધા ડિવોટી એના પેટમાં રહેતા હોય તો મારો ઈશ્વર મારો ઈશ્વર, મારો આટલો વધારે નજીક છે અને હું આની વધારે આટલી નજીક છું, તો એવા ઝઘડા ખેંચા ખેંચી થાય તો ભગવાનને પેટમાં ગરબડ ઊભી થાય, એટલે કે ડિવોટાઇટિસ થઈ જાય. એટલે બહુ સુંદર એ વાત કરતા. એટલે ભગવાન એવું કહે છે કે આ જે ઈશ્વર છે તે આ જે દ્વૈત પ્રપંચ છે એની જે ક્રીડા છે એમાં હાજર છે. કેવી રીતે? જેવી રીતે આ રૂમ છે એની અંદર આ ટ્યુબલાઇટ, એનો પ્રકાશ હાજર છે. ના પ્રકાશના કારણે આ બધી જ વસ્તુઓ જે રૂમમાં રહેલી છે એ વિદ્યમાન થાય છે.
પણ એ પ્રકાશ કશાથી લેપાતો નથી. એમાં કોઈ નૃત્ય કરતું હોય તો પ્રકાશને કંઈ અસર થતી નથી, અને એમાં કોઈ કોઈનું ખૂન કરી નાખે તો પણ પ્રકાશ લાલ રંગથી રંગાતો નથી. એટલે જે કંઈ છે એ કેવું છે? એ દ્વૈત પ્રપંચ, એની જે ક્રીડા છે, જે ક્રિયાઓ જે થઈ રહી છે આ સૃષ્ટિની અંદર, એના નિયમ મુજબ એનું એ અધિષ્ઠાન છે. રાખના રમકડાને મારા રામે રમતા રાખ્યા રે, હે મૃત્યુલોકની માટીમાં એ માનવ કહીને ભાખ્યા રે, રાખના રમકડ. તો આ જે કાર્યકરણ સંઘાત છે એ દ્વૈત પ્રપંચમાં આવે છે, અને એ જે દ્વૈત પ્રપંચનો જે સંઘાત છે એ કેવો છે? એ રામે એને રમતો રાખ્યો છે, અને આ મૃત્યુલોક છે, એની જે માટી છે, એમાં જે એનું અસ્તિત્વ છે એ એને માનવ કહે છે. એટલે એનો જે નિયંતા છે એ કોણ છે? ઈશ્વર છે. અને એ ઈશ્વર જ સર્વ લોકોમાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતી. ઈશ્વર ક્યાં છે? એ દ્વૈત પ્રપંચની આ જે ક્રીડા છે એનું અધિષ્ઠાન છે, જેને રામ કહે છે. રમંતી સર્વાણી ભૂતાની યસ્મિન ઇતિ રામ. સર્વભૂતોમાં જે રમણ કરે છે, અને ક્યાં રમણ કરે છે? એના માથાના વાળથી લઈ પગના અંગૂઠા સુધી એ રમણ કરે છે. એ કોણ છે? એ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં જગત નથી. હમણાં જ જોયું એ રીતે, જે પ્રકાશ છે એ આ કશાથી લેપાતો નથી. એટલે બ્રહ્મ છે, એમાં જગત નથી. ન બ્રહ્મ જગતમાં પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. એટલે આ બ્રહ્મ જે બ્રુહી વિસ્તારે, જે સર્વવ્યાપક બ્રહ્મ છે, એ અનુભવમાં આવતું નથી. એ આકાશથી પણ સૂક્ષ્મ છે. ઉપનિષદ કહે છે, એ તસ્માત બ્રહ્મણ આકાશ સંભૂત. એ બ્રહ્મમાંથી જ આકાશ, અવકાશ ઉત્પન્ન થયેલું છે. એમાંથી વાયુ, આકાશાદ વાયુ. વાયુ સૂક્ષ્મ છે, વાયુનો અનુભવ કરી શકાય, પણ વાયુને આપણે દેખાતો નથી. એનાથી સૂક્ષ્મ આકાશ છે, સ્પેસ. તો બે દિવાલોના આધારે આપણે જગ્યાને નક્કી કરી શકીએ છીએ કે આ 15 ફૂટનું ડિસ્ટન્સ છે કે 20 ફૂટનું ડિસ્ટન્સ છે, એ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આકાશ પણ કોઈ રેફરન્સના આધારે આપણે માપીએ છીએ.
આ બધું જ કેવું છે? બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું છે. બ્રહ્મ સર્વનું અધિષ્ઠાન છે. એટલે અહીંયા આગળ કહે છે કે તે સર્વજ્ઞ છે, એ ઈશ્વર છે, અને બ્રહ્મ તેના અનંત જ્ઞાનમાં જગતની વસ્તુઓ સાથે ક્રીડા કરે છે, જેને રામ કયા, જે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે, જે આપણા બધાના હૃદયમાં સમાન રૂપે નિવાસ કરે છે. અને એ રામ એ અનંત જ્ઞાનમાં, આપણને બધાને જ્ઞાન છે જ, એ રામ અંદર છે, અને એના કારણે આપણને જ્ઞાન થાય છે કે આ કાર્યકરણ સંઘાત એ આ જગતની અંદર એક વિશેષ મહત્વનું પાસું છે. એટલે આ જે વ્યક્તિઓ છે, પ્રત્યેક વ્યક્તિ એ પૂર્ણ છે, અને પૂર્ણ જે વ્યક્તિ છે એ કેવો છે? એ જેના હૃદયની અંદર રામ રમે છે. હે, એ રામ જ્યાં છે ત્યાં આગળ શરીર, મન, બુદ્ધિ, એના સુખ, એના દુઃખ બધામાં એ છે. એટલે જે શરીર, મન, બુદ્ધિ આપણને આપવામાં આવેલા છે, જે આ કાર્યકરણ સંઘાત છે, એ કેવા છે? એનું ભાવ જગત જે છે એ અનુભવ ગમ્ય છે. કોઈક વ્યક્તિને જોઈને આપણા હૃદયમાં પ્રેમ જન્મે, હે, કોઈકને જોઈને આપણને ચિંતા થાય, કોકને જોઈને વાલ જન્મે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, એવો જે ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવ જગત આપણા પ્રત્યેકના મનની અંદર છે જ. અને દરેક સંબંધો પ્રમાણે આપણે જે વર્તન કરીએ છીએ એ શું દર્શાવે છે? કે આપણે આ સમષ્ટિની અંદર પાર્ટિસિપન્ટ છીએ. આ જે ક્રીડા થઈ રહી છે, મહાયજ્ઞ ચાલી રહ્યો છે, એમાં હું કાર્યકરણ સંઘાત સહિત પાર્ટિસિપન્ટ છું. એટલે અહીંયા આગળ કે છે કે આ જે કંઈ છે દ્વૈત પ્રપંચ, એની કેવી છે? સાપેક્ષિક સત્તા છે. આની સાપેક્ષમાં હું આ છું, પતિની સાપેક્ષમાં હું પત્ની છું, હે, ભાઈની સાપેક્ષમાં હું બહેન છું, દીકરાની સાપેક્ષમાં હું માં છું. આ બધા જ સંબંધો, દાદા, દાદી, ફોઈ, ફુવા, કાકા, કાકી, માસા, માસી, હે, ભત્રીજાઓ, ભાણિયાઓ, બધું કેટલું, આપણે તો પ્રત્યેક સંબંધના નામ છે.
અને એ બધાની સાપેક્ષમાં હું જુદો જુદો રોલ ભજવું છું. એ જે છે એ આ શરીર મન બુદ્ધિથી જ આપણે ભજવીએ છીએ. અને એ ભાવના જગત એ મારી અંદર છે અને એ પૂર્ણપણે ચૈતન્યથી યુક્ત છે. આ જે ચૈતન્ય હું છું એ જ્ઞાન મને છે કે નહીં? છે. એટલે એ રૂપે જ ઈશ્વર અભિવ્યક્ત થયેલો છે. અને આગળ 236મા શ્લોકની અંદર વાત કરે છે પ્રજ્ઞાબેન. હાજી. यदि सत्यं भवेद् विश्वं सुषुप्तावुपलभ्यताम् यन्नोपलभ्यते किञ्चित् किञ्चित् પછી શું આવશે? અદતો થશે? ના, અતઃ કિંચિત કિંચિત અતઃ અતઃ હા यन्नोपलभ्यते किञ्चित् अतो सत्स्वप्नवन्मृषा यदि सत्यं भवेद् विश्वं सुषुप्तौ उपलभ्यताम् यत् न उपलभ्यते किंचित अतः सत्स्वप्नवत् मृषा. यदि जो सत्यम सत्य भवेत विश्वम આ વિશ્વ સત્ય હોય તો સુષુપ્તૌ ઉપલભ્યતામ સુષુપ્તિમાં પણ ઉપલબ્ધ હોવું જોઈએ. યત ન ઉપલભ્યતે જે યત એટલે જે ન ઉપલભ્યતે ઉપલબ્ધ થતું નથી. કિંચિત અતઃ કિંચિત એટલે કંઈ પણ માટે સ્વપ્નવત મૃષા સ્વપ્નની જેમ મિથ્યા છે. સ્વપ્નમાં આ જગત હોતું નથી. એ તો આપણા બધાનો અનુભવ છે. સ્વપ્નની અંદર આપણે કોઈક જગ્યાએ જતા હોઈએ, દૂર દૂર સુધી, તો આપણે ફ્લાઇટમાં હોઈએ કે ટ્રેનમાં હોઈએ તો આ 10x10ની રૂમની અંદર એ ટ્રેન હોતી નથી કે ફ્લાઇટ પણ હોતી નથી. એ લોકો ક્યાંથી આવ્યા? એ મારા મનમાં છે, બાહ્ય રીતે નથી. આ સ્થૂળ શરીર પણ અહીંયા પથારીમાં પડેલું છે, પણ એ પથારીમાં પડેલું સ્થૂળ શરીર જે છે એ ક્યાં છે? એ તો ટ્રેનમાં છે. એટલે સ્વપ્નના બધાના અનુભવ જુદા જુદા છે. કેવા છે? દરેકના સ્વપ્ન જુદા છે. આપણને સ્વપ્ન આવે કે આપણે પંખી બની ગયા અને ઉડીએ છે, તો આપણે બધા પંખી બનતા નથી. એ સ્વપ્નનું સૂક્ષ્મ શરીર આ શરીર નથી હોતું. એટલે મિથ્યા એટલે ત્રણેય કાળમાં જે ઉપલબ્ધ થતું નથી તે. ત્રણેય કાળમાં એવું ને એવું નથી રહેતું, એને મિથ્યા કહેવાય.
તો આ શરીર સ્વપ્નમાં નથી, સ્વપ્નનું શરીર અહીંયા નથી. હા, કોઈ વાર આપણે ઉઠીએ ને આપણને સ્વપ્ન યાદ રહે, એ વસ્તુ જુદી છે. કોઈ વાર કોઈ કે ઊંઘમાં તમે બોલતા હતા, પણ ઊંઘમાં બોલતા હતા. પેલાની નજર સમક્ષ તો હું ઊંઘું જ છું, અને હું ઉઠું ત્યારે એ ખાટલામાંથી જ ઉઠવાનું, બીજી કોઈ જગ્યાએથી આપણે ઉઠતા નથી. તો જે મનની ભાવના છે, જે મનોજગત છે, એની અંદર આપણે બધા કેવા છીએ? જુદા છીએ. એટલે કોઈકને ભરતનાટ્યમ કરતા જોયા હોય અને જંગલમાં સિંહ જોયો હોય, તો સિંહ આપણને ભરતનાટ્યમ કરતો દેખાઈ શકે, પણ એનો મતલબ એ નહીં કે સિંહ ભરતનાટ્યમ કરી રહ્યો છે. એટલે સ્વપ્નનું જગત જે છે એ જુદું છે. કહેતા હોય છે કે સ્વપ્નની અંદર આપણા શરીરને, મનને હીલિંગ પાવર પણ રહેલો છે. એટલે ધ્યાનમાં અમુક સજેશન આપવામાં આવે, જેને યોગ નિદ્રા પણ કહેવામાં આવે છે. તો એ હીલિંગ પાવરથી આપણે ઘણી બધી રીતે એ વસ્તુને હીલ કરી શકીએ. અમુક રોગ આપણને થયો હોય તો એમાંથી બહાર નીકળી શકાય. એટલે ઘણું બધું મનોજગતનું કાર્ય જે છે એ છે. પણ ટૂંકમાં અહીંયા એવું કહેવા માંગે છે કે જો આ વિશ્વ સત્ય જ હોય, આ જાગ્રત જે છે એ સત્ય જ હોય, તો સ્વપ્નમાં પણ ઉપલબ્ધ થવું જોઈએ, જે થતું નથી. તો એ મૃષા એટલે મિથ્યા કહેલું છે. મિથ્યા એટલે ત્રણેય કાળમાં જે ઉપલબ્ધ થતું નથી તે. બરાબર ને? ત્રણેય કાળમાં એ ઉપલબ્ધ નથી થતું. સ્વપ્ન કાળે જ સત્ય છે. જાગીએ ત્યારે આપણે જાગ્રત અવસ્થામાં પરોવાઈ જઈએ છીએ, પછી પાછા સુષુપ્તિમાં ચાલ્યા જઈએ, દિવસના અંતે થાકી જઈએ, રાત પડે એટલે આંખ બંધ થાય અને સુષુપ્તિમાં સરી જઈએ આપણે. આ આપણું નિત્યક્રમ છે જીવનનો. તો એ કેવો છે? યદિ સત્યમ ભવેત વિશ્વમ. આ જે જાગ્રત વિશ્વ છે જો સત્ય હોય તો સુષુપ્તિમાં પણ એની પ્રતીતિ થવી જોઈએ. પણ સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. ગાઢ નિદ્રામાં તો કોઈ પ્રતીતિ થતી નથી. હું સૂઈ ગયો, સુખેથી હું સૂઈ ગયો. એટલે એ વાત અહીંયા આગળ કરી. અને આગળ હવે 237મા શ્લોકની અંદર વાત કરે છે. હેમાલીબેન, પીડીએફ છે? હા. अत पृथक् नास्ति जगत्रात्मनः पृथक् प्रतीतिस्तु मृषा गृणादिवत् आरोपितस्यास्ति किमर्थवत्ताभिष्ठा न भाति तथा भ्रमेण. એનો રાગ આવો આવશે. અતઃ પૃથંગ નાસ્તિ જગત પરાત્મનઃ.
Okay. ફરી વાંચો એટલે સ્પષ્ટ થઈ જશે. अतः पृथक् नास्ति जगत्रात्मनः पृथक् प्रीतिस्तिस्तु मृषा गृणादिवत् आरोपितस्यास्ति किमर्थवताः तिष्ठानमाभाति तथा भ्रमेण. अतः अतः पृथक् नास्ति जगत् परात्मनः पृथक् प्रीति तिस्तु मृषा गुणादिवत् आरोपितस्यास्ति किमर्थवत्ता અધિષ્ઠા એટલે અહીંયા સંધિ છે, આખો શબ્દ છે, ડેશ મૂકી છે ને એટલે આખો શબ્દ લેવાનો હોય. કિમર્થવત્તા દિષ્ઠાનમાભાતિ તથા ભ્રમેણ. કિમર્થવત અધિષ્ઠાનમ આભાતિ એટલે અતઃ આથી, પૃથક અલગ, ન અસ્તિ નથી, જગત એટલે આ વિશ્વ, પરાત્મનઃ પરમાત્માથી આ જગત પૃથક નથી, પૃથક પ્રતીતિઃ જે જુદું જણાય છે, તું પણ મૃષા ગુણાદિવત મિથ્યા ગુણોની જેમ, આરોપિતસ્ય જે અધ્યારોપ કર્યો છે આપણે, અસ્તિ છે, કિમર્થ વત્તા કિમ એટલે શું, અર્થ વત્તા અર્થ, અધિષ્ઠાનમ આભાતિ અધિષ્ઠાન પ્રતીત થાય છે, તથા તેવી જ રીતે ભ્રમેણ મોહથી. એટલે બહુ સુંદર વાત કરી છે. સાદા શબ્દોમાં કહીએ તો આ જે કંઈ જગત પ્રતીત થાય છે, જે દેખાય છે, એમાં પ્રત્યેક વ્યક્તિના ગુણો જે છે એ બીજા વ્યક્તિથી જુદા છે. આ તો સ્પષ્ટ છે. કોકનો આ ગુણ હોય, કોકનો બીજો ગુણ હોય, બધાની લાક્ષણિકતાઓ જુદી જુદી છે. અને એ લાક્ષણિકતાઓ જે છે એ અહીંયા આગળ કે છે કે અધિષ્ઠાનથી પૃથક છે. એ વાત એ સાચી જ છે. આપણા બધાની અંદર ચૈતન્ય એ અધિષ્ઠાન છે. જેવી રીતે માટી એ અધિષ્ઠાન છે, પણ ઘડાની લાક્ષણિકતા જુદી છે, કલાડીની લાક્ષણિકતા જુદી છે, નળિયાની લાક્ષણિકતા જુદી છે. એનું નામ, રૂપ, આકાર, ઉપયોગ આ બધા ગુણ છે. આ ગુણો જુદા જુદા છે. કોઈકને સંગીત ગમતું હોય, કોઈકને ચિત્રકળા ગમતી હોય, કોઈક ઇલેક્ટ્રિશિયન હોય, તો કોઈક સિવિલ એન્જિનિયર હોય. બધાની લાક્ષણિકતા છે અને એ જુદી જુદી છે, અને ઈશ્વરે ઈરાદા પૂર્વકે જુદી બનાવેલી છે. મકાનનો બનાવનાર એક છે, એમાં ઈંટ મૂકનાર બીજો છે, પ્લાનિંગ કરનાર ત્રીજો છે, એમાં કબાટ છે ચોથાએ બનાવેલું છે. આ બધું જ આપણે જોઈએ. કોકને ગળ્યું ભાવે, કોકને તીખું ભાવે, કોકને ખાટું ભાવે. આ લાક્ષણિકતાઓ છે આપણી. આ જુદી જુદી લાક્ષણિકતાઓ જે ગુણો છે એ કેવા છે? એ
અધ્યારોપિત છે. આપણા બધાની અંદર છે, પણ જે અધિષ્ઠાન છે ચૈતન્ય, એનાથી જુદા નથી. એટલે ભ્રમના કારણે અધિષ્ઠાન સ્વયં અધ્યારોપિત વસ્તુના રૂપમાં પ્રતીત થાય છે. સ્પષ્ટ થયું? અધ્યારોપ જે કર્યો આપણે કે આ હું છું, એ ગુણથી તો બધા જુદા જુદા છીએ, અને એ જે છીએ આપણે, આપણો સ્વભાવ, એ સ્વભાવ પ્રત્યેક વ્યક્તિથી કેમ જુદો પડે છે? કારણ કે મને રસગુલ્લા ભાવતા હોય અને કોઈકને આઈસ્ક્રીમ ભાવતો હોય, હે, કોઈકને વાસણ ઘસવા ગમતા હોય, કોઈકને કચરા પોતું ગમતું હોય, કોઈકને શિક્ષક બનવું ગમતું હોય, જ્યારે કોઈ કલેક્ટર હોય. આ બધું જુદું જુદું છે. અને ભગવાને કેટલી વિવિધતાઓ બનાવી છે, પણ અધિષ્ઠાન સર્વનું એક છે. એટલે જ્ઞાન પૂર્વક જે આપણે કરીએ છીએ એને અધ્યારોપ કહેવામાં આવે છે. અને અજ્ઞાન વશાત આપણે જે જોઈએ, દાખલા તરીકે જે ઝાડનું ઠૂઠું છે એમાં ભૂત જોઈએ, તો એ ભ્રમ છે. તે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે શિષ્યાણામ સુખબોધાય. શિષ્યને સુખથી ઉપદેશ મળે એના માટે તત્વજ્ઞૈ કલ્પિત ક્રમાઃ, જે તત્વજ્ઞ થઈ ગયા એ લોકોએ આ ક્રમ દર્શાવ્યો છે. કયો ક્રમ? અધ્યારોપ અને અપવાદ. પહેલા અધ્યારોપ કરવાનો, અને પછી એનો અપવાદ કરવાનો. કારણ કે ભ્રમના કારણે આપણે એ માની લઈએ છીએ, એટલે અધ્યારોપ કરાવડાયો. અને પછી કહેવાનું કે આ નથી. એટલે અહીં આગળ જગતનું પરમાત્માથી સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને તેના પૃથક્ત્વની કલ્પના, જે ગુણો જુદા જુદા છે, અને મિથ્યા એટલે આપણે જોયું કે ત્રણેય કાળમાં રહેતું નથી. એટલે ગુણોની જેમ મિથ્યા છે. આપણને ચિંતા, ભય, ગુસ્સો બધું શું છે? ગુણ છે. કાયમ નથી રહેતો. એટલે અહીંયા આગળ કહે છે કે આ પૃથક્ત્વની જે કલ્પના છે એ ગુણોની જેમ મિથ્યા છે. શું અધ્યારોપનો અધિષ્ઠાનથી પૃથક કોઈ અર્થ હોઈ શકે? અહીંયા કે છે ભ્રમના કારણે અધિષ્ઠાન સ્વયં અધ્યારોપિત વસ્તુના રૂપમાં પ્રતીત થાય છે. એટલે પરમાત્માથી પૃથક જગતની કોઈ સ્વતંત્ર સત્તા નથી. તમે બ્રહ્મથી અતિરિક્ત જે કંઈ પણ જુઓ, તો
એનું અધિષ્ઠાન કોઈક તો હોય જ છે. આપણે જે જગત જોઈએ છીએ એનું પરમ સત્યથી જુદું કોઈ અસ્તિત્વ નથી. કોઈ પણ પ્રકારનો દ્વૈતનો અનુભવ જે છે એ કેવો છે? આ જગત અંતર્ગત જ છે. બરાબર ને? આ જગત અંતર્ગત છે બધો જ. અનુભવ અને એ જ સત્ય છે. આપણે પાણી પીએ અને ગળામાં જે પાણી પીધાનો અનુભવ છે એ સત્ય છે. એનાથી તૃપ્તિ થાય છે, આપણને હાશ એવું થાય એ સત્ય છે. એવી રીતે જગતના પ્રત્યેક અનુભવો સીધું સીધું ચાલતા હોઈએ અને સામે થાંભલો ના દેખાય ને માથું ભટકાય તો એ સત્ય છે. અનુભવ પૂરતું તો સત્ય જ છે ને. આ જગત અને એના અનુભવો જાગ્રત અવસ્થામાં સત્ય છે અને સ્વપ્ન અવસ્થાના અનુભવો સ્વપ્ન કાળે સત્ય છે. પણ હું ચૈતન્ય છું એ પરમ સત્ય છે. એટલે એ અધિષ્ઠાન છે અને આ જે કંઈ જગત છે એનું એ પરમ સત્યથી જુદું અસ્તિત્વ નથી. આ બારણું, આ ઘર, આ દિવાલો બધું સત્ય છે. વ્યવહાર કાળે તો સત્ય છે ને, વ્યવહાર થાય છે એની જોડે. બારણામાંથી આપણે બંધ હોય ને બહાર નીકળી શકીએ? ના નીકળી શકીએ. એટલે જ્યાં સુધી આ જગતમાં આપણે છીએ, આ શરીર મન બુદ્ધિ સાથે, ત્યાં સુધી આ જે જગત છે એનો જે દ્વૈતનો અનુભવ છે એ થાય જ. એટલે અહીં આગળ એ વાત કરી. અને હવે આગળ 238મો શ્લોક. હેમાલીબેન, મને રાગ પ્રોપર ખાલી નહીં આવડે. હું ટ્રાય પણ મને રાગ ભૂલાઈ બોલું જાય છે. બોલું હા બોલો પ્રજ્ઞાબેન. ભ્રાંતસ્ય યદ્યદ્ ભ્રમત પ્રતીતમ બ્રહ્મૈવ તત્ર જતમ હિ સુક્તિઃ ઇદં તયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે ત્વારોપિતમ બ્રહ્મણી નામ માત્રમ. ભ્રાંતસ્ય યત ભ્રમતઃ પ્રતીતમ. ભ્રાંતસ્ય ષષ્ઠી વિભક્તિ છે. ભ્રાંત વ્યક્તિનું ના ની એ આવે એટલે ભ્રાંત વ્યક્તિને યત યત જે ભ્રમતઃ ભ્રમના કારણે પ્રતીતમ પ્રતીત થાય છે. શું? બ્રહ્મ એવ બ્રહ્મ જ, તત્ તે બધું જ,
રજતમ ચાંદી, હિ વસ્તુતઃ ચાંદી જ વસ્તુતઃ પ્રતીત થાય છે. શુક્તિ, શુક્તિ એટલે ચીપ, એટલે ઈદંતયા આ રીતે, બ્રહ્મ સત એવ બ્રહ્મની સત્તા જ, રૂપ્યતે આ રૂપે સમજવામાં આવે છે. તું પરંતુ, આરોપિતમ અધ્યસ્ત, બ્રહ્મણી બ્રહ્મ ઉપર, બ્રહ્મમાં નામ માત્રમ કેવળ નામ માત્ર. ભ્રમિત વ્યક્તિ પોતાની ભ્રાંતિમાં જે કંઈ પણ જુએ છે તે બ્રહ્મ અને કેવળ બ્રહ્મ જ હોઈ શકે. રજત એટલે કે ચાંદી જે દેખાય છે, શુક્તિ એટલે કે છીપ, છીપલું હોય એની અંદર આપણને અંદરની સપાટી કોઈક છીપમાં ચળકતી દેખાય ત્યારે આપણને ચાંદી જેવો આભાસ થાય. એટલે એ કહે છે કે જે ચાંદી દેખાય છે તે શુક્તિ એટલે છીપ સિવાય અન્ય કંઈ નથી. આ જ રીતે આ વિશ્વના રૂપમાં કેવળ બ્રહ્મ જ સદા વિદ્યમાન છે અને જે કંઈ બ્રહ્મ પર આરોપિત છે તે નામ માત્રમ, નામ માત્ર હોઈ શકે. આપણે હમણાં જોયું એ જ કે જે જગત છે એમાં દ્વૈતની સત્તા તો છે, અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે. બરાબર? યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય વ્યવહાર હોય અને ભ્રમિત વ્યક્તિ જે પોતાની ભ્રાંતિમાં જે કંઈ જુએ છે તે બ્રહ્મ અને કેવળ બ્રહ્મ જ છે. કેવી રીતે? તો ઉદાહરણ આપે છે કે છીપલું હોય એમાં પેલી સરફેસના આધારે પેલું ચળકે એટલે આપણને લાગે કે ચાંદી છે. વાસ્તવમાં એ ચાંદી નથી, એ છીપ છે, એ સત્ય છે. અને આ રૂપે એ સમજવામાં આવે છે અને બ્રહ્મ ઉપર જે અધ્યારોપિત છે એ નામ માત્ર છે. કોઈ પણ વસ્તુ છે એનું નામ છે, નામની નામાની, બધી જ વસ્તુઓનું નામ છે અને એ નામના આધારે એ વસ્તુઓ આપણા મનની અંદર એક આકાર લેતી હોય છે. આપણને કોઈ કહે કે કેળું લાવો તો આપણે કેળું જ આપીએ છીએ, સફરજન નથી આપતા. આપણને ખબર છે આને સફરજન કહેવાય, અને કેળું કહેવાય, અને દ્રાક્ષ કહેવાય, આપણને ખબર છે. તો એ જે કંઈ છે એ કેવું છે? તો એ વસ્તુ એ નામના આધારે આપણે ઓળખીએ છીએ. અને આ જે વિશ્વ છે એમાં આ નામ રૂપ દૂર કરીએ તો શું રે? એક સત્તા માત્ર, જેમાંથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે એ ચૈતન્ય માત્ર રે. શૂન્ય અવકાશ નથી રહેતો. જેને પ્રસન્નતા, શાંતિ, આનંદ, સચ્ચિત આનંદના નામ રૂપે ઓળખાય છે અને એ બ્રહ્મ છે, ભ્રમ નહીં. હા,
બ્રહ્મ. એટલે જે કંઈ આપણે વિચાર કરીએ, આ કલરવ કરતી ચકલી, હે, કે હવામાં ઉડતા પાન, કે આપણે ગાર્ડનમાં જઈએ ને લોન લહેરાતી હોય, ઠંડો પવન આવતો હોય અને હાશ શાંતિથી બેઠા હોઈએ, આ બધું જ સત્ય છે. એ સત્ય એ જ શાંતમ શિવમ સુંદરમ, એ જ શાંત સ્વરૂપ છે, એ જ કલ્યાણકારી છે શિવ, અને એ જ સુંદર છે. એ હર્ષ, એ પ્રસન્નતા, હે, કામ કરીને થાકીને આપણે બેઠા હોઈએ, શાંતિથી બેસું 5 મિનિટ, સુંદરતા છે. એટલે અહીંયા આગળ કે છે કે આ નામરૂપ જે છે, જે આ રૂપે આપણે ઈદંતયા એને આપણે નિર્દેશ કરીએ છીએ, જે જગત આપણે આજુબાજુ જોઈએ છીએ, એ ઇન્દ્રિય ગોચર છે, એના નામ છે, એનું રૂપ છે, અને એ નામ રૂપ કેવું છે? સત્ય છે. હમણાં જ કહ્યું એમાં દિવાલ છે, દિવાલથી આપણે પાર નથી નીકળી શકતા. આ શરીર છે ત્યાં સુધી આ દિવાલ સત્ય છે. એટલે આ શરીર જે છે આપણું, ત્યાં સુધી આ વ્યવહારિક જગત સત્ય છે. અને એ આ નામ માત્ર એ બ્રહ્મ ઉપર અધ્યારોપિત છે. આ બ્રહ્મ છે એવું કહેવામાં આવે છે, બીજું કઈ નહીં. અને હવે આગળ બ્રહ્મ અને તેનું સ્વરૂપનું નિરૂપણ કરે છે. પ્રજ્ઞાબેન, હા. અતઃ પરમ બ્રહ્મ સદદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાનધનમ નિરંજનમ પ્રશાંતમાત્યંત વિહીનમક્રિયમ નિરંતરાનંદ સસ્વરૂપમ. બીજો પણ સાથે જ વાંચી લેજો. અચ્છા. निरस्तमायाकृत सर्वभेदं नित्यं सुखं निष्कलमप्रमेयम् अरूपमव्यक्तमनाख्यमव्ययं ज्योतिस्वयं किञ्चिदिदं चकास्ति. અતઃ પરમ બ્રહ્મ સત દ્વિતીયમ, એટલે સત અદ્વિતીયમ. અહીં આગળ બ્રહ્મને 20 નામથી દર્શાવવામાં આવ્યું છે. એટલે હું વાંચું છું પહેલા તો શ્લોક, પછી આપણે જોઈએ જુદા જુદા શબ્દો. અતઃ પરમ બ્રહ્મ સત અદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ
પ્રશાંતમ આદિ અંત વિહીનમ અક્રિયમ નિરંતર આનંદ રસ સ્વરૂપમ નિરસ્ત માયા કૃત સર્વભેદમ નિત્યમ સુખમ નિષ્કલમ અપ્રમેયમ અરૂપમ અવ્યક્તમ અનાખ્યમ અવ્યયમ જ્યોતિઃ સ્વયં કિંચિત ઇદમ ચકાસ્તિ. એટલે ચકાસ્તી એટલે પ્રકટ છે. આપણે કહીએ છીએ ને ચકમક થાય છે, એ ચક ચક શબ્દ ચકાસ્તી છે. અસ્તિ એટલે છે, એ ચકમક એટલે પ્રગટ છે. એટલે અતઃ જે કંઈ પણ અભિવ્યક્ત થઈ રહ્યું છે, જે કંઈ પણ પ્રગટ છે, તે કેવળ પરમ બ્રહ્મ જ છે. પરમ બ્રહ્મ જ સત્ય છે, અદ્વિતીય છે, વિશુદ્ધ વિજ્ઞાન ઘન અને નિરંજન છે, પ્રશાંત છે, આદિ અંતરહિત છે, અક્રિય છે, નિરંતર આનંદ રસ સ્વરૂપ છે, માયાકૃત ભેદથી પરે છે, નિત્ય સુખ નિષ્કલ અપ્રમેય અરૂપ અવ્યક્ત અનાખ્યમ અવ્યય અને સ્વયં પ્રકાશ છે. હર્ષ, આટલું બધું છે. 20 નામ છે બ્રહ્મ તત્વના. કેટલું બધું અહીંયા આગળ એક જ તત્વને જુદા જુદા રીતે બોલાવાય છે. બોલો, થાકી જવાય વાંચતા વાંચતા પણ. એટલે અહીંયા આગળ આપણે જે જગત જોઈએ છે સ્વયં બ્રહ્મ છે, અને આચાર્ય શંકર 20 લક્ષણ દ્વારા બ્રહ્મને લક્ષિત કરે છે. એમાં કે છે પરમ, સર્વાતીત, સંપૂર્ણ વિશ્વ. આ દેહ મન બુદ્ધિ એ બધું જ એમાં આવે છે. એની ત્રિપુટી બતાવી છે. શેનાથી પરમ છે? તો દ્રષ્ટા ભાવક વિચારક. જે દ્રષ્ટા છે, હે, જે ભાવક છે, જેમાં ભાવનાઓ ઉઠે છે, કરુણાની ભાવના, પ્રેમની ભાવના, હે, કોઈ ખોટું કરે તો ક્રોધની ભાવના. જુદી જુદી ભાવનાઓ છે, જુદા જુદા સમયે ઉઠતી હોય છે. બધી જ વખતે એક જ ભાવના નથી ઉઠતી આપણા મનની અંદર, હે. એટલે અહીંયા આગળ એ દ્રશ્ય જે કંઈ છે એના આધારે જે ભાવ જગત ઊભું થાય છે અને જે વિચાર આવે છે, કોને આવે છે? મને. વ્યક્તિગત રૂપે હું છું. એનાથી જે ચૈતન્ય છે, પર એટલે વિલક્ષણ, જેની હાજરીમાં આ ભાવનાઓ ઉઠે છે. એટલે દ્રષ્ટા, ભાવક, વિચારક. હું વિચારું છું કે આજે હું આમ કરું તો બરાબર છે, સરસ, કરો. હું વિચારું છું તો વિચાર આવે છે. આપણે કહીએ છીએ ને હું વિચારું છું, તો વિચાર આવે છે.
અને કોને આવે છે? મને આવે છે. આ કાર્યકરણ સંઘાતને વિચાર આવે છે. કે આજે હું લટાર મારવા જાઉં, આજે કામ વહેલું પતી ગયું છે તો આરામ કરું, આજે કોઈ મિત્રને મળવા જાઉં, આ વિચાર છે અને એ આવે છે. એટલે આ વિચાર જેને આવે છે એ કોણ છે? હું છું. એટલે અહીંયા આગળ પરમ એનાથી પર છે, સર્વાતીત એની વાત કરી છે. અને બીજા નામો આપણે ફરી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.